હા તો ગાઈઝ હવે આપણે જઈએ છીએ રિઝોર્ટનો આખો ટૂર કરવા માટે. જેવી રીતે તમે જોઈ શકો છો કે હું નાહી ધોઈને બહાર આવી ગયો છું. જેમ અમે રિઝોર્ટની બહાર નીકળતા જશું ને એમ બરાબર જો એક આખો વિલાજ આપેલો જો પાછળ અહીંયા આવી રીતે જો રિઝોર્ટ છે. અહીંયા જો તમે બહાર નાહી શકો છો. આગળ જો આ સ્વિમિંગ પુલ છે એમાં તમે નાહી શકો છો. જો બધા નાય જ છે જેવી રીતે આમ જોઈ શકો છો. આવી રીતે બધા મોજ લે છે જો. આ તો ગાઈઝ જેવી રીતે તમે જોઈ શકો છો આવી રીતે જો વિલા છે બધે આખું. એમાં લગભગ ઓલમોસ્ટ 20-25 થી 30 રૂમ હોય છે બરાબર. એની બાજુમાં બે બાજુ રૂમની બે બાજુ છે ને સ્વિમિંગ પુલ આપેલા છે. જોઈ લો આવી રીતે સ્વિમિંગ પુલ આપેલા છે અને સ્વિમિંગ પુલમાં જોઈ લો બધા નાય છે અને મોજ કરે છે. આવી રીતે તમે નાહી શકો. રેડી જો આખો આ વિલાજ છે. આખો વિલા છે જો 3 ફ્લોરનો આખો વિલા આવે છે. સરદારજી જેવા બાજુમાં ઊભા છે આપણા. રેડી આ 3 સાઈડના બે સાઈડ વિલા છે. બધા એ મોજ કરે છે અને આની કરતાં એ જોઈ લો આખું લોન્જ એરિયા છે. જો સામે રાત્રે છે ને ડીજે પાર્ટી થવાની છે ને એ ડીજે પાર્ટી છે ને વાં થશે. આ સ્વિમિંગ પુલ તો કાંઈ નથી. હું છે ને હજી આગળ રિઝોર્ટમાં આગળ જઈને તમને આગળનું સ્વિમિંગ પુલ દેખાડું. રેડી આગળ સ્વિમિંગ પુલ મસ્ત છે. હવે જો તો હું તમને આખો રિઝોર્ટ ટૂર બતાડું. જો આ છે ને આખું લોન્જ છે. જોઈ લો જેવી રીતે તમે જોઈ શકો છો લોન્જ કે ડાઇનિંગ એરિયા કે જે તમારે કેવું હોય ને કહી શકો છો. જો આમાં ટેબલ્સ ને એવું બધું રાખેલું છે અને જો આખો એરિયા છે જેવી રીતે તમે જોઈ શકો છો. હજી આપણે આગળ છે ને જે સ્વિમિંગ પુલનો નજારો જોવા જવાનો ને એ સ્વિમિંગ પુલનો નજારો જોવા જઈએ અને જોઈએ કે કેવી મજા આવે છે. જો અહીંથી આપણે ચાલીને જવાનું જો બહુ મોટો એરિયા છે તો ચાલો જઈએ અને જોઈએ આગળ. હા તો ગાઈઝ તમે જેવી રીતે જોયું જે હું જે વિલામાં સ્ટે કરું છું ત્યાં તમે સ્વિમિંગ પુલ જોયો એની આગળનો જો બીજો વિલા છે. જો અહીંયા પાછળ સ્વિમિંગ પુલ કેવો સરસ મજાનો છે. હું તમને જો સામેથી જઈને આખો ફૂલ વ્યૂ દેખાડું કે અહીંના સ્વિમિંગ પુલનો વ્યૂ કેવો આવે છે સરસ મજાનો. હા તો ગાઈઝ જોયો પુલની બાજુમાં જ આખું સ્લીપ કરવા માટેનું જો આખું સ્લીપિંગ બેડ જેવું રાખવામાં આવેલું છે. કેવું સરસ મજાનું રાખ્યું છે જોઈ લો. ટોટલ 1 2 3 4 5 6 7 8 સ્લીપિંગ બેડ્સ છે રેડી એ રાખવામાં આવેલા છે અને બહુ જ સરસ મજાનો વ્યૂ છે. હજી આપણે આગળ જઈએ. આગળ જે રોયલ વિલા હતો ત્યાં જઈને જોઈએ કે ત્યાંથી વ્યૂ કેવાક આવે છે. જો અહીંયા સરસ મજાનું સિટિંગ અરેન્જમેન્ટ રાખવામાં આવેલું છે. એક વિલાની બાજુમાં જેવી રીતે તમે જોઈ શકો છો બહુ જ સરસ સિટિંગ અરેન્જમેન્ટ છે. અને જો આ બીજો એક વિલા છે રિઝોર્ટનો અમારો વાળો વિલા નથી જેની બાજુમાં સરસ મજાનું સિટિંગ અરેન્જમેન્ટ છે. સામે જો આ સરસ મજાનું ગાર્ડન છે જેવી રીતે તમે જોઈ શકો છો. ગાર્ડન ટાઈપને સ્વિમિંગ પુલ ભેગું જ એટેચ છે. ચાલો હજી આગળ જઈને જોઈએ કેવી મજા આવે છે. હા તો ગાઈઝ અહીંયા આર્ટ ગેલેરી રાખવામાં આવેલી છે. ચાલો જઈએ આપણે આર્ટ ગેલેરીમાં અને જોઈએ કે આ આર્ટ ગેલેરીમાં શું છે. જોઈ લો આ આર્ટ ગેલેરી છે. સરસ મજાના આમાં અલગ અલગ ટાઈપના ક્લોથ્સ ને એવું બધું રાખવામાં આવેલું છે જેવી રીતે તમે જોઈ શકો છો. હા તો ગાઈઝ આર્ટ ગેલેરીમાં વિડીયોગ્રાફી અલાઉડ નથી એટલે હું તમને કાંઈ બહુ વધારે નહીં દેખાડી શકું. થોડુંક અમથી ગ્લિમ્સ આપી દઉં. નાની ક્રેવીમાં જે ક્લિપ અંદર જઈને એન્ટ્રીમાં દેખાડી છે એ તમને બતાવી દઉં. હવે જો આપણે પાછળ આવી ગયા છીએ જો આખું છે ને દરબાર છે. દરબાર એટલે કે એવું કે બધા જ્યાં ભેગા થતા હશે એવું બધું હશે રિસોર્ટમાં. તો ચાલો અંદર જઈએ દરબારમાં અને જોઈએ કે ત્યાં કેવી મજા આવે છે. હા તો ગાઈઝ આ સરસ મજાનું દરબાર બનાવવામાં આવ્યું છે. ચાલો જઈએ અંદર ને જોઈએ શું છે. અહીં જો ફાઉન્ટેન જેવું એન્ટ્રી થતાની સાથે જ રાખવામાં આવેલું છે. જો ઉપર ચડતાની સાથે જ તમને દેખાશે જો આ ફાઉન્ટેન જેવું સરસ મજાનું રાખવામાં આવેલું છે. હવે આપણે દરબારમાં એન્ટર થઈએ છીએ. રેડી દરબારમાં એન્ટર થતાની સાથે જ જોઈ લો સામે હું દેખાઉં છું. નાહી ધોઈને ફ્રેશ તો થઈ ગયા છીએ પણ હજી કપડાં કંઈ ચેન્જ નથી કર્યા કેમ કે આના જ કપડાં હમણાં બપોર પછી આપણે બહાર જવાના છીએ ત્યારે આપણે કપડાં ચેન્જ કરશું. રેડી હજી આપણે સામે જઈએ અને જોઈએ કે દરબારમાં શું છે. ચાલો જઈએ સામે. હવે જો આવી રીતે અહીંથી સીડીમાં લગભગ ઉપર જવાનું હોય એવું લાગે છે. ચાલો જઈએ ઉપર અને જોઈએ કે ઉપર જઈને શું છે. તો જો ચાલો આપણે જોઈએ છીએ ઉપર. જોઈ લો આખું આવી ગયું છે દરબાર. જો રાજા મહારાજાની ઓલી આખી તલવાર હોય ને એ બધી અહીંયા પ્રદર્શિત કરવામાં આવેલી છે જે તમે જોઈ શકો છો. રેડી આ છે તલવાર પ્રદર્શિત કરવામાં આવેલી છે. જો આપણે આ સાઈડ જઈએ છીએ. જો ભાઈ અહીંના મહેલમાં હીરો ગયા હોય એના જેવું છે આખું દરબારગઢનું દરબાર. રેડી
અહીંયા પહેલાંના ટાઈમના વસ્ત્રો ને તલવાર ને ભાલા ને ચાકુ ને એ બધું રાખવામાં આવેલું છે. રેડી. જો આખે આખો ગેટ છે અહીંનું, અને જે ચાકુ ને વસ્ત્ર ને એ બધું રાખવામાં આવેલું છે અહીંયા. જો ભાલા ને તીર કામઠા ને એ બધું છે અહીંયા. અને જો આ પહેલાંના ટાઈમના દરવાજા છે. અને જો અહીંયા તલવારું ને જે આખો ડાઇનિંગ એરિયા બનાવેલો હોય ને, આખી હેરિટેજ ફિલિંગ દેવા માટે એ બધું સરસ મજાનું અહીંયા ડાઇનિંગ એરિયા ને એ બધું છે. રેડી. અને જો આખો દરબાર જ છે, આખું રિસેપ્શન છે આ, જેવી રીતે તમે જોઈ શકો છો. જો આખી રિસેપ્શનમાંથી તમે એન્ટ્રી મારીને અહીંયા આવી શકો છો રિસેપ્શનમાં. અને જોઈ લો કેવી રીતે સરસ મજાનું અહીંયા બનાવવામાં આવેલું છે રિસેપ્શન આખું જોઈ લો, બહુ જોરદાર છે. રેડી. હા, તો ફાઇનલી આપણે 3rd ફ્લોર ઉપર આવી ગયા છીએ. અને જો આ રાજાશાહી જે ડાઇનિંગ ટેબલ છે એ બનાવવામાં આવેલું છે અહીંયા. જો કેવો સરસ મજાનો નજારો છે આ રાજાશાહી ડાઇનિંગ ટેબલનો. તમે અહીંયા પણ બેસીને, અને આ ઝુમર જોવો કેવું સરસ, અહીંયા પણ બેસીને તમે તમારું લંચ કે ડિનર કે જે કરવું એનો આનંદ લઈ શકો છો. જો આખું કાચ ઉપર હાલવાનું છે, જોઈ લો. આપણે કાચ ઉપર હાલી રહ્યા છીએ, જેવી રીતે તમે જોઈ શકો છો. કાચ ઉપર હાલીને આ પાછો બીજો એક સરસ મજાનો એરિયા અહીંયા બનાવેલો છે. જો આખું કાચનું વચ્ચે ઝુમર રાખવામાં આવેલું છે, જેમાં તમે બેસીને એન્જોય કરી શકો છો. અને જો આખું જો ડિનર માટેનું કે લંચ માટેનું આખું સિટિંગ અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. અને જો આ કિચન છે, અત્યારે તો બધું બંધ હશે કેમ કે ઓલમોસ્ટ 11-12 થવા માટે આવ્યા છીએ, બરાબર. હજી ઉપર 4th ફ્લોર છે, 4th ફ્લોર ઉપર જઈને એક્સપ્લોર કરીએ. પણ જો આ સૌથી સારીમાં સારી મજા આવી ને કે જો આખા ગ્લાસમાંથી વોક કરીને જવાનું છે. રેડી. ગ્લાસમાંથી વોક કરીને આપણે જઈએ છીએ ઉપર 4th ફ્લોર ઉપર, બરાબર. તો 4th ફ્લોર ઉપર જઈને તમને દેખાડીએ કે કેવી મજા આવે છે. રેડી. તો જઈએ છીએ 4th ફ્લોર ઉપર. જો આથી પહાડોનો એનો નજારો દેખાય છે સરસ મજાનો. અહીંથી તમને ઉપર હું 4th ફ્લોર ઉપર જઈને દેખાડું કેવું સરસ મજાનો નજારો છે. બધે ગ્લાસ તો ચારે બાજુ ફિટ કરેલા જ છે કે તમે જે ગ્લાસ જોઈને એન્જોય કરી શકો છો. જોઈ લો આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ, સામે છે. અને જો અહીંયા પણ સરસ મજાનો નજારો, ચારે બાજુ પહાડોથી ભરેલો નજારો છે. અને ગ્લાસ તો ચારે બાજુ છે. આઈ ગેસ હવે ખુલ્લું હશે કે નહીં ખુલ્લું હોય ખબર નહીં. ઓપન કરીએ. નહીં, અત્યારે પેક છે, ટેરેસ પેક છે, લગભગ સાંજે ખુલતું હોય છે. અરે ભાઈ, પહાડોનો નજારો તમે જુઓ, તમને મોજ જ આવશે. જોરદાર નજારા છે અહીંયા રિસોર્ટની આજુબાજુ, ચારે બાજુ છે ને પહાડો જ છે. અને આજુબાજુનો એરિયા પણ મને લાગે છે આખો રિસોર્ટથી જ ભરેલો છે. બહુ જ સરસ મજાનો રિસોર્ટથી ભરેલો છે. અને રાત્રે જ્યારે ઓપન થઈ ત્યારે આપણે બહાર જઈશું. રેડી. જો અહીંથી આખો રિસોર્ટનો નજારો આવે છે સરસ મજાનો, જો તમે. રેડી. મોજ આવશે તમને, મોજ જ્યારે તમે આવશો. જો સામે કેવું સરસ મજાનો નજારો છે એ રિસોર્ટનો પણ, બરાબર. હા, તો ગાઈઝ આપણે આવી ગયા છીએ 2nd ફ્લોર ઉપર. અને 2nd ફ્લોર ઉપર જો કેવો સરસ મજાનો નજારો આવે છે, જેવી રીતે તમે જોઈ શકો છો. આખું જો આ દરબારગઢમાં ઉપર બનાવવાનું આવેલું છે, આખો ડાઇનિંગ એરિયા જ છે સરસ મજાનો. જોઈ લો, હજી ઉપર છે, હજી ઉપર જાશું આપણે અહીંથી અને જોઈએ કે કેવી મજા આવે છે. પણ તું જોઈ લો આ વ્યૂ, અહીંયા બેસીને જમવાની ને કંઈક મજા જ અલગ આવતી હશે. આપણે પણ એક વખત અહીંયા ટ્રાય કરશું આપણું લંચ કે હાઈ ટી કે ગમે એ હોય લઈને. હા, તો ગાઈસ તમે જોઈ શકો છો, આ છે ને આખું અંદર એક છે ને આખું બાર જ બનાવવામાં આવેલું છે. જોઈ લો, આખું બાર છે, અહીં તમે બેસીને છે ને એન્જોય કરી શકો છો. જોઈ લો, આખું બાર જ છે. અને જો અહીંયા બાજુમાં છે ને સિટિંગ અરેન્જમેન્ટ રાખવામાં આવેલી છે, જેવી રીતે તમે જોઈ શકો છો. અહીં સિટિંગ અરેન્જમેન્ટ છે, તમે અહીંયા આવીને ડ્રિંક લઈને એન્જોય કરી શકો છો. મોકટેલ્સ પણ છે, અને દારૂ સારું પાર્ટી સાર્ટી તમારે જે કરવી હોય એ પણ કરી શકો છો. ચાલો હજી આપણે જઈએ ઉપર અને જોઈએ ઉપર કેવું છે. હા, તો પાછી પણ અંદર પણ એક બેસવા માટેની સિટિંગ માટેની એક સરસ મજાની જગ્યા છે. જો તમે અહીંયા પણ બેસીને એન્જોય કરી શકો છો. જોઈ લો, આખો દરબારગઢ જ છે અને અહીં ઉપર આવેલો છે. જોઈ લો, અલગ અલગ ટાઈપના પક્ષીને એ બધું અહીં દેખાડવામાં આવેલું છે. રાજા મહારાજા ટાઈમની પેઇન્ટિંગ્સ ને એવું બધું છે. રેડી. આપણે જે 1st ફ્લોર ઉપર આવ્યા હતા એ જ છે. રેડી. હા, તો ફાઇનલી આપણે 3rd ફ્લોર ઉપર આવી ગયા છીએ. અને જો આ રાજાશાહી જે ડાઇનિંગ ટેબલ છે એ બનાવવામાં આવેલું છે. અહીંયા જો કેવો સરસ મજાનો નજારો છે આ રાજાશાહી ડાઇનિંગ ટેબલનો. તમે અહીંયા પણ બેસીને, અને આ ઝુમર જોવો કેવું સરસ, અહીંયા પણ બેસીને તમે તમારું
લંચ કે ડિનર કે જે કરવું એનો આનંદ લઈ શકો છો. જો આખું કાચ ઉપર હાલવાનું છે. જોઈ લો આપણે કાચ ઉપર હાલી રહ્યા છીએ. જેવી રીતે તમે જોઈ શકો છો કાચ ઉપર હાલીને આ પાછો બીજો એક સરસ મજાનો એરિયા અહીંયા બનાવેલો છે. જો આખું કાચનું વચ્ચે ઝુમર રાખવામાં આવેલું છે, જેમાં તમે બેસીને એન્જોય કરી શકો છો. અને જો આ આખું જો ડિનર માટેનું કે લંચ માટેનું આખું સિટિંગ અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. અને જો આ કિચન છે, અત્યારે તો બધું બંધ હશે કેમ કે ઓલમોસ્ટ 11-12 થવા માટે આવ્યા છીએ, બરાબર. હજી ઉપર 4th ફ્લોર છે. 4th ફ્લોર ઉપર જઈને એક્સપ્લોર કરીએ. પણ જો આ સૌથી સારીમાં સારી મજા આવી ને કે જો આખા ગ્લાસમાંથી વોક કરીને જવાનું છે. રેડી? ગ્લાસમાંથી વોક કરીને આપણે જઈએ છીએ ઉપર 4th ફ્લોર ઉપર, બરાબર. તો 4th ફ્લોર ઉપર જઈને તમને દેખાડીએ કે કેવી મજા આવે છે. રેડી? તો પછી જઈએ છીએ 4th ફ્લોર ઉપર. જોવાથી પહાડોનો એનો નજારો દેખાય છે સરસ મજાનો. અહીંથી તમને ઉપર હું 4th ફ્લોર ઉપર જઈને દેખાડું કેવું સરસ મજાનો નજારો છે. બધે ગ્લાસ તો ચારે બાજુ ફિટ કરેલા જ છે કે તમે જે ગ્લાસ જોઈને એન્જોય કરી શકો છો. જોઈ લો આપણે અંદર થઈ ગયા છીએ, સામે છે. અને જો અહીંયા પણ સરસ મજાનો નજારો, ચારે બાજુ પહાડોથી ભરેલો નજારો છે અને ગ્લાસ તો ચારે બાજુ છે. આઈ ગેસ હવે ખુલ્લું હશે કે નહીં ખુલ્લું હોય ખબર નહીં. ઓપન કરીએ. નહીં, અત્યારે પેક છે, ટેરેસ પેક છે, લગભગ સાંજે ખુલતું હશે. અરે ભાઈ પહાડોનો નજારો તમે જુઓ, તમને મોજ જ આવશે. જોરદાર નજારા છે. અહીંયા રિસોર્ટની આજુબાજુ ચારે બાજુ છે ને પહાડો જ છે. અને આજુબાજુનો એરિયા પણ મને લાગે છે આખો રિસોર્ટથી જ ભરેલો છે. બહુ જ સરસ મજાનો રિસોર્ટથી ભરેલો છે. અને રાત્રે જ્યારે ઓપન થઈ ત્યારે આપણે બહાર જઈશું. રેડી? જો અહીંથી આખો રિસોર્ટનો નજારો આવે છે સરસ મજાનો. જો તમે રેડી? મોજ આવશે તમને, મોજ જ્યારે તમે આવશો. જો સામે કેવું સરસ મજાનો નજારો છે એ રિસોર્ટનો પણ, બરાબર. હા તો ગાઈસ હવે જઈ રહ્યા છીએ લંચ ટાઈમમાં ગોલ્ફ કારમાં. તો જોઈએ હવે આજના લંચમાં શું છે. હા તો ગાઈસ લંચ એરિયામાં આવી ગયા છીએ, પરંતુ હજી કંઈ સર્વિંગ કે કંઈ ચાલુ નથી થયું. હજી 10 મિનિટ જેટલી વાર છે. તો 10 મિનિટ સુધી આપણે કાઉચમાં બેસશું અને પછી જોઈએ લંચમાં શું છે આજનું. સૂપ ને સેલેડ ને એ બધું તો અહીંયા દેખાય જ છે. પછી જોઈએ સ્ટાર્ટ થાય એટલે શું થાય છે. है ना पास्ता तो था, पास्ता हाँ और सूप था, वही है, दो ही चीज़ और कुछ नहीं. हाँ तो गाइस હવે રાત પડી ગઈ છે એટલે રાત્રે આપણે જઈશું ડીજે પાર્ટીમાં. ડીજે પાર્ટી અને દાંડિયા બે વસ્તુ છે. તો ચાલો જઈએ અને એન્જોય કરીએ ડીજે પાર્ટી અને દાંડિયા.